તો આપણો ભાઈઓ ગમે તે થાય આપણે પેલા રવિવારે ફરવા જવાનું હોય જવાનું છે. વાત તો સાચી તારી, ફરવા તો જવું જ પડશે. આપણે તો તૈયાર જ છે, ઘેર પૂછવાની જરૂર નહીં. આપણે એવું જ છે, ઘેર કોઈને પૂછતા નહીં. બોલતા નહીં હો, મોટા ભાઈ નો ફોન આવ્યો. બોલો ભાઈ. કેટલા હતો? જોઈ નહીં, આ ભાઈબંધો જોડે ચા પીવા આવ્યા. તો પછી હાચવીને ઘેર આવતો રહેજે. એ હારું આજીને ઘેર આવતો રહે, ચિંતા ના કર. અને હું કઉ છું, હા બોલો ને. થોડા દાડા પછી આપણા ખેતરમાં કોમ ચાલુ કરવાનું હોય એટલે મને પૂછ્યા વગર તો બહાર જતો ના. હા કશો વાંધો નહીં ભાઈ, તમને પૂછ્યા વગર કોઈના ઘરના બહાર પગે મેલ્યો. એ હારું હેડ. એ હારો મેલ્યો. આરો તો એને મોટા ભાઈ બહુ મન રાખે. વાત સાચી હતી, તારા મોટા ભાઈ નું બહુ મન. મોનવી પડે મારા ભાઈ. જયારે મારા મા બાપની પરિસ્થિતિ ખરાબ હતી ને, તારા મારો ભાઈ નાની ઉંમરથી ભણવાનું છોડ્યું, ફરવાનું છોડ્યું અને આખા ઘરની જવાબદારી એના ખભા ઉપર લીધી. એટલે મારો ભાઈ મારા માટે ભગવાન, તો મારે તો એનું માનવું જ પડે. હો તમે તમારા ઘરવાળાનું ન માનતા હોય, પણ મારો માટે મારો ભાઈ ભગવાન, હું એની વાત નથી બોને. અને તમને ના ખબર હોય ને તો એક વાત કહી દઉં ભાઈ, કે જેને પોતાના પરિવારની વાત માનીએ ને એ માણસ કોઈ દા દુખી નહીં થાય. अपने तो अपने होते हैं.